આરટીઈ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે, જેમાં બાળકોની ફી સરકાર ચૂકે છે. ત્યારે હવે આરટીઈ હેઠળ ફોર્મ ભરવા માટેની મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. આ અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ માહિતી આપી હતી કે શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર ફોર્મ ભરવાની મુદતમાં આજે 10 દિવસનો સમય વધારવામાં આવી શકે છે. તો મળતી માહિતી મુજબ શૈક્ષણિક વર્ષ 2025-26માં આરટીઈ હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025ને રાતના 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. જો કે વેબસાઇટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઇટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમય મર્યાદા હવે આગામી 16 માર્ચ 2025ને રાતના 12 વાગ્યા સુધી વધારવામાં આવી છે. તો જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી તથા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્ડ સંબંધિત તારીખો આગામી સમય જાહેર કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.